નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। શનિવારે વિક્રમ સંવત 2082 પોષી સુદ પૂનમના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી પાવરફુલ મેલડી માના મંદિરે સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી જે મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પોષી સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સર્વપ્રથમ સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડી માને દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી ફૂલચોકાથી વધાવવામાં આવ્યા હતા અને પછી ફુલાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડવામાં આવી હતી। ત્યારબાદ આ શુભ પ્રસંગે મંદિરે પધારેલ સર્વે ભાવિક ભક્તો, સેવકો, દીકરા દીકરીઓ દ્વારા શ્રી મેલડી માની આરતી કરવામાં આવી હતી અને શ્રી મેલડી માના ગુણગાન ગાવામાં આવ્યા હતા, જેનાથી સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં ખૂબ અરખાઈને સદગુરુદેવ પરમ પૂજ્ય માળી શ્રીના મુખેથી આશીર્વચનો બોલીને સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાંના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા કરવામાં આવેલા સત્સંગમાં સર્વે ભાવિક ભક્તોને પોષી પૂનમના રોજ શ્રી અંબેમાનું પ્રાગટ્ય થયું હતું એની સત્ય આધારિત વાત કરવામાં આવી હતી। આમ આવી રીતે ગુરુકૃપાના ગોખવાળી મેલડી માના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા પોષી સુદ પૂનમની ઉજવણીમાં સત્સંગ દરમિયાન લાઈવ પડછો આપવામાં આવ્યો હતો। ત્યારબાદ આ શુભ પ્રસંગના અંતે ભાવિક ભક્તો દ્વારા શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં તથા સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડવામાં આવી હતી। જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પોષી સુદ પૂનમની ભવ્ય ઉજવણીમાં પધારવા માટે સર્વે ભાવિક ભક્તોને ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું।